તો જો અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થયું ને, તડકો છે ફૂલ અને ગરમી એવી છે. અને બાપુ વારે છે એમાં પાણી ઉપલી કટકી થાય એટલે બપોરે પી જાય જો લાઇટ રહે ને તો. અને બસ જો હું અહીંયા નેદતો હતો ને, નેદવાનું મૂકી દીધું કેમ કે તડકો થઈ ગયો એટલે હવે પછી એમ કીધું બસ જો મજૂર નેદે છે એટલે હવે મારી ડ્યુટી થઈ ગઈ પૂરી. હવે બપોર પછી જોઈએ હવે આવવાનું થાય કે નહીં ખબર નહીં. હાલો મારે જાઉં બાપુ પાણી વારે ને ત્યાં કેટલું બાકી છે જોતો આવું. જો આ માંડવી છે ને હજી કાલ સાંજે જ પીધે અને આ પીધી નથી. બેમાં કેટલો ફેર પડી ગયો ને આમાં જ એક જ રાત ગઈ તો આ મસ્ત લીલી થઈ ગઈ. હજી થોડોક ખૂણો પાવાનો બાકી રહી જાય, બધા પાણી આવી ગયું. આ ખૂણો થોડોક બાકી રહ્યો પી જાય એટલે આ કટકીનું કામ પૂરું. તો જો હું આવી ગયો છું ઘેર અને મેં કીધું હતું 2-3 દિવસ નકરું રાંધવાનું જ થાય. જો મારી માં અત્યારે પણ રાંધે છે. માં જય શ્રી કૃષ્ણ. હા ચાહણી ઉતારવા તમે બાપા આવી જો છે ને કડકૈડિયું પૂડ્યું મેંદાના લોટના અને થેપલા અને ચેવડો ગાંઠિયાની કાલ બની ગયું હતું. અત્યારે બને છે મૂંગથાળ માય ફેવરેટ. જો અત્યારે હું ખાઈ પી અને આવી ગયો છું વાડીએ પાણી વારવા. જાઉં હવે જાઉં છું જોવા કે ઉગી ગયું કે નહીં. અને આ બાજુ આદર થાય છે કે વરસાદ આવી જાય તો અમારે પાવાનું રીંગ ખાલી એટલું જ વિહારું. બાકી આ બધું પી ગયું એક જ રાતમાં. પાણી લગભગ તો પૂગી ગયું લાગે ત્યાં છે. માથી મૂક્યું તડકો. ઓહો અહીંયા આવો કોક મારે ભેગા પાણી વાળો તો ખબર એવો તડકો છે ને એવો તડકો પડે. અને બાપુ આવી છે નિરાતે ચા પાણી લઈને અને આ મજૂર જો નેદવા માંડ્યા. પાણી આવી ગયું આ બધામાં. અહીંથી આમ જાય આમ ક્યાંક કૂઈ ગયું એ ખબર નહીં. આમાં છલ્લીને પાણી આવી ગયું. હવે આ માંડવીની પાણીની જરૂર છે. હવે આ પી જાય એટલે આનો વારો. ફાઇનલ તો છે ને આ કટકીનું કામ કરી નાખ્યું પૂરું પાવાનું. હરિભાઈની સાથે દવા અને હેઠે પાણી ભરી દીધું. ભાઈ છેલવી દીધું. કાલ સાંજે ચાલુ કર્યું હતું અત્યારે 4 વાગ્યા પૂરું 8 વાગ્યા પૂરું. હવે નીચેનું પાવન છે હવે કઈ પાવન છે મને નથી ખબર. બાપુ કહીએ ત્યાં ચાલુ કરી દેવાનું. પાયું છેટમાં ઉપલી કટકી મને બધામાં પાણી આવી ગયું. આ પાણી તો શેઠ ક્યાંય થઈ ગયું કેમ કે માથે ઉપલી કટકી એમાં જેટલું પાણી વધઘટનું છલીને આવે ને બધું એમાં આવે. अर्धे कुछ पुगी गई लागे। अभी आप देख सकते हो थोड़ी देर पहले मेरे हाथ में पानी का एक लाइन था और अभी दांतन आ गया। मैं थोड़ी देर के लिए बदला था। तो जो नेदवानुं छे ने जो आयुंथी नेदर छे अहीं લીમડાની ડાળખી છે ને આવતી અને અહીંયા તા પૂગી આવ્યો નેદતાને તો સવારે વાંથી ચાલુ કર્યું અહીં પુગાડી દીધું 3 જણા આવે અને આગળમાં પૂગી જાય ને નેદવાનું કામ પૂરું ઉપલી કટકીમાં પાણીનું કામ પૂરું। અત્યારે સાંજે પાછી છે ને મારી વેરાયટી બનાવી નાખી છે મૂંગથાળ બનાવ્યો અને ખાટા બનાવ્યા મસ્ત। ખાટા છે ને થોડાક ભેગા થઈ ગયા હતા ને પછી ઉખેડ્યા ને થોડાક ડેમેજ થઈ ગયા બાકી જો મસ્ત થઈ ગયા ખાટા મૂંગથાળ। હાલો કોઈને ખાવું હોય તો ટેસ્ટ કરી જાઓ। જો આજે મારો નંદી મહારાજ આવી ગયો છે અહીંયા જો માં રોટલા ઘડતા હતા ને ત્યાં છે ને આવ્યો ચક્કર મારવા કે હું બધું એકચ્યુઅલીમાં બરોબર છે ને એ નંદી આજે આવી ગયો ખરી માઈ નંદી હા ઠામડા ખપડે ને અંદરથી જોતા કાનહુરીએ ચડાવે નંદી એ નંદી નંદુ માં ઠામણા લઈને જાય ને એની પાછળ પાછળ જોઈ આમણું તાજો
ગયા બિચારા ભૂલા પડશે. ઠેકડા મારવાનું મન થાય ને હો. મારે ઠેકડા માર નંદુ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બીજા દિવસે અને એ જ વ્લોગમાં. તો જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે 9:30 જેવું થયું છે. અત્યારે થોડુંક કામ હતું દુકાને તો એ કરતો હતો અને બસ આવી જાઉં છું કે આજે થઈ ગઈ છે છઠ અને કાલે છે સાતમ, શીતળા સાતમ. અને બસ જો રાંધવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચૂલો કંઈ ઠારવાનો છે એ હજી ખબર નહીં. આખણી ગોરબાપાને ફોન કરી એટલે એ કહે છે કેટલા વાગ્યાનું મુહૂર્ત છે એ ચોઘડી એમ પછી ચૂલો ઠારી દે. ડૉક્ટર PM આહિર, બ્લોગર તથા ડૉક્ટર તથા ગૌસેવક તથા ખેડૂત અમારા આંગણે સર્વિસ કરાવવા આવ્યા. થોડીક તો એને સર્વિસ કરવાની જરૂર છે. આજે ચાલુ કર અને બંધ કરો કેમ તમે દેખા. હેલો ગાઈસ, અહીંયા બુલેટની સર્વિસ થાય છે. પરબત રૂપારો તો છો પહેલેથી જ તમને બધું ખબર મોડી પડી. ગાઈસ, પરબતભાઈ માર્કેટમાં મોડા આવ્યા છે. અમારો વાક મોડા આવ્યા. રૂપારા તો હતા, હવે માર્કેટમાં ઉપડી ગયા છે. હા, કાળા પડી જાય. વાહ ક્યા સીન હે. ટાઈમ નથી મળતો કે દિવસના 2 વિડીયો અપલોડ કરો ના, એક જ કરી એ ટાઈમ નથી. મિત્ર, તમે જોઈ શકો છો પરબતભાઈ ને હિન્દી બોલતા ફાવતું નથી અને હિન્દી બોલવાની પ્રેક્ટિસ કરે છે. બાવા હિન્દી બોલે છે, શુદ્ધ ગુજરાતી નથી આવડતું. મિત્રો, તમે જોઈ શકો છો પરબતભાઈની મિત્ર ના તો શું કહેવાય, ભેરુબંધ ભાઈબંધ. મિત્ર હારી બદલી ગઈ ભાષા. કઈ ભાષા કહેવાય? હિન્દી કહેવાય? એવું છે. થેન્ક યુ, થેન્ક્સ ફોર જ્ઞાન एक्स्ट्रा ऑर्डिनरी. आपने मेरा गांजा देखा ना, मुंह छुपा दे. શકો છો એકચ્યુઅલીમાં છે ને મારા પપ્પા અને નરેન્દ્રભાઈ આવ્યા છે માંડવીનું એનાલિસિસ કરવા કે અહીં માંડવી સુકાય છે ને તો હવે પાણી પાઈ. હું કંઈક 2 શબ્દ બોલો નરેન્દ્રભાઈ. એક ફેરે આવતા વખતે તમે આવી જાજો બધા. આમનું જોજો એક ફેરે. અમારા વ્યુઅરને પ્લીઝ તમારું મોઢું બતાવો. જોઈ શકો છો માંડવી નહીં ખરાબ થઈ, કંઈ વાંધો નહીં. અને જો પાણી ચાલુ કરી દીધું હોય ને એટલી કટકીમાં. હવે ક્યાંથી આવતું હોય તો ખબર નહીં, આમને લાઈન જાય છે ક્યાંક. જો માંડવી એકચ્યુઅલીમાં થોડીક ઝીણી રહી ગઈ. મટકી ડેરી ના ઓનર. હા જો શું કીએ મુરુભાઈ. આ મામા તમારા છોકરાને કયો ને, મને હેરાન કરે. લે લ્યો આ કે લે હું એને હેરાન કરું. देख सकते हो कितना पानी आ रहा है. वाव वाव ना पानी है, वोटर नहीं भाई. ओ वहाँ पे वो देखो वो भी आया है नहाने के लिए. તો જો અત્યારે છઠના અત્યારે વાગી ગયા છે 4 અને આજે છે રાંધણ છઠ હતી એટલે છે ને અત્યારે હવે બધું રંધાઈ ગયું એટલે હવે ચૂલા ઠારવાના છે. કેમ કે હવે કાલ સાતમના આઠમ 2 દી કઈ ચૂલા પેટાવાના નહીં. પહેલાના જમાનામાં એવું હતું કે 2 દિવસ સુધી કંઈ ચૂલા પ્રગટાવતા જ નહીં, પણ હવે તો એવું નથી. હવે ત્યાં સાતમને સાંજે બધા રોટલા ને શાક ને બનાવી દઈએ. પહેલાં એવું હતું ને હવે જો હે ને માં ચૂલો ઠારવાની તૈયારી કરે છે. જો માતાજીને ચાંદલો કર્યો, પછી માતાજીને હાર ચડાવી આપણે ચૂલો ઠાર્યો હોય ને. હવે આ ચૂલો છે ને એમ કે 7મના 8મ સુધી નહીં પ્રગટાવવાનો. કાનુડાનો જન્મ થઈ જાય ને પછી અગ્નિ પધરાવાનો. આંબો મૂકવાનો, એક ઘઉંની વાટકી મૂકી, પછી ઢેપલી ને એક થેપલો મેલી, પછી છે ને એક
ચૂંદડી ચડાવી માતાજીને અને એક પાણીની ટપુડી મેલી. હવે માતાજીને પગે લાગી લઈ, પૂછવું હોય તો માફ કરજો. હાજર એનો લાગજો બધું.